સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો કથાભિલાષ એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણે ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા એમાં ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ વડતાલની અંદર પધાર્યા છે. વડતાલની અંદર દસમીની રાત્રે એ બધાએ સંતો પાર્ષદોને મહારાજે જમાડ્યા છે. એ કથાનું આપણે શ્રવણ કર્યું. મહારાજનો સંધ્યાકાલીન નિત્યક્રમ બાકી હતો. મહારાજ પોતાના અવતારે પધારી નિત્યક્રમને પૂર્ણ કર્યો છે. અને ત્યારે બીજી બાજુ જે ગંગાબા આદિક બેનો ભક્તો હતા અને અન્ય પણ કેટલાક બ્રાહ્મણ બેનો ભક્તો હતા, એ પણ મહારાજને માટે ફલાહાર બનાવેલો. એમાં પણ ઘીમાં તળેલું સુરણ, ખારેકની ખીર, શિંગોડાની પૂડી, ધોળા પેંડા, સુંદર બરફી આદિક વાનગીઓ તૈયાર કરેલી. અને મહારાજને જુબન પગી દ્વારા સમાચાર મોકલાવ્યો કે મહારાજને પ્રાર્થના કરો, અમારા ઉતારે મહારાજ અમારી આ દાસીની સેવા સ્વીકાર કરવા માટે પધારે. એટલે મહારાજે વળતો ઉત્તર કે અત્યારે આ જે ભક્તોની ભીડ છે એની વચ્ચે ત્યાં આવવું અશક્ય છે. એટલે કેમ સંભવ છે હજારોની ભીડની વચ્ચે? મહારાજ કે અહીંયા તમે અહીંયા આવો, અહીંયા લઈ આવો થાળ. અમે આવશું તો અમારા યોગે કરીને જ્યાંથી પસાર થશું એટલે બધા ભક્તો પાછળ પાછળ દર્શન માટે ચાલવાના છે. એટલે કેટલી ભીડ થાય, એના કરતાં તમે અહીંયા આવો. દૂત મોકલી અને મહારાજે કેવડાવ્યું કે મહારાજ ત્યાં આવશે નહીં, જે ભોજન તૈયાર કર્યું છે તમે અહીંયા લઈ આવો. એટલે જે સમાચાર પહોંચ્યો એટલે આ બધા હજારો ભક્તો દેશ દેશાંતરમાંથી આવ્યા છે મહારાજના દર્શન માટે. ઉત્સવ સમયાની અંદર એ બધાની વચ્ચેથી પસાર થઈને મહારાજ માટે એ થાળ લઈ જવો એ કેમ શક્ય બને? એટલા માટે બેનો ભક્તો પણ શું કર્યું તો કે કેવી રીતે લઈ જવું, કોઈ અડી ન જાય એની પણ સાવધાની રાખવી. શુદ્ધતાની સાવધાની રાખી અને એ ચાંદીના વાટકીઓમાં અલગ અલગ ભિન્ન ભિન્ન વાનગીઓ બરાબર ગોઠવી અને એની ઉપર એક પાત્ર ઢાંકી અને એને બરાબર વસ્ત્રથી બાંધી અને એક હાથમાં એ લઈ અને બીજા હાથમાં જલજારી લઈ અને રાજમાર્ગ ઉપરથી જવાના બદલે પાછળથી એક બીજો રસ્તો છે, બીજા માર્ગેથી જવા લાગે. પણ જ્યાં નજીક જાય ને ત્યાં એ રસ્તા ઉપર પણ એવી ને એવી ભીડ હતી, એવી ને એવી ભીડ હતી. હવે કેમ જવું એ મૂંઝવણ થાય. પાછા જવાનો વિચાર કરે, કેમ પહોંચાશે મહારાજ પાસે. તે કુબેર ભગત હાથમાં નેતરની છડી લઈ અને સેજ એ ભૂમિ ઉપર એને પછાડી સાદ કરતા, એ જગ્યા આપો, જગ્યા કરો, જગ્યા કરો, આમ જગ્યા આપો, જગ્યા આપો, રસ્તો આપો, આમ બોલતા બોલતા એ રસ્તો થાય. અને કુબેર ભગત આદિક ભગવાનના પાર્ષદો છે એમ જાણીને બધા આદર આપ્યો. બધા આદર આપે ને રસ્તો આપે. અને વચ્ચેથી ગંગાબા આદિક બેનો ભક્તો એ હાથમાં થાળ લઈ અને મહારાજ પાસે આમ જગ્યા આપો, જગ્યા આપો. આ રાજભટ્ટો ભગવાનના સેવકો પાર્ષદો એની પાછળ ચાલતી સ્ત્રીઓ, સાથે ચાલતી સ્ત્રીઓને જોઈ એ બધાએ દૂરથી દર્શન કર્યા, મહારાજને દૂર બેઠેલા જોયા અને ભક્તો અમારા માટે થાળ આવી રહ્યો છે જાણી રાજી થયા છે. અને ભક્તો અદ્ભુત એ થાળ ગંગાબાએ મહારાજની આગળ પધરાવી નમસ્કાર કરી પ્રાર્થના કરતા કીધું, પ્રભુ આ સેવા આ સ્વીકાર કરો. કેવી રીતે બનાવ્યું છે, એમાં સુરણ ઉપર મીઠું છાંટી અને એવી રીતે બનાવ્યું છે આનંદ આનંદ થાય. અને ભક્તો એ ભગવાન પણ પોતે ખભા ઉપર કેવળ ઉત્તરીય વસ્ત્ર મૂક્યું છે અને મંદ હાસ્ય કરતા નરનારીઓ ભગવાનના ભક્તોએ દૂર સુદૂર ઊભા રહી મહારાજની આ ભોજન લીલાના દર્શન કરે છે. અને ભોજન લીલાના દર્શન કરી કોળીએ કોળીએ મહારાજ
એ ગંગાબાને પૂછે નામ શું છે, આ કોણે બનાવ્યું, અને એમ પૂછી એક એક વાનગી મહારાજ રાજી બહુ સરસ વાનગી અમારા માટે બનાવી છે હો. અને આવી રીતે મહારાજ એ સંતોના પતિ ભગવાન એ કેટલીક વાનગીઓ એ પદાર્થોનો માત્ર ભગવાને સ્પર્શ કર્યો છે, રાજીપો વરસાવતા સ્પર્શ કરી અને થોડું જમ્યા. સિંગોડાની પૂરી અને સુરણનું શાક એ થોડું જમી તૃપ્ત થઈ બચેલો થાળે મુકુંદ બ્રહ્મચારી અને અન્ય પાર્ષદોને પ્રસાદીમાં અપાવી દીધો. મહારાજ ચડું કરી હાથ ધોઈ પોતાના શયન ખંડમાં પોતાને ઉતારે પધાર્યા છે. બીજી બાજુ આ એ મહારાજના જે પાર્ષદ હતા નાન ખાચર એ ઘોડી તૈયાર કરી અને ત્યાં ઊભા છે. અને મહારાજ એ બધા જ ભક્તોને પણ હવે પોતપોતાના ઉતારે જવાનું કહ્યું છે. મહારાજ નાન ખાચર પાસે ઘોડી મંગાવી ઉતારે જયા પછી તરત પાછા આવી અને ઘોડી પર સવાર થઈ અને દૂર દૂરથી આવેલા ભક્તો મારા ભક્તોની સંભાળ રાખવા માટે ખુદ ભગવાન પોતે એ ભક્તોના ઉતારે જવાની ઈચ્છા વ્યક્ત કરી. ઉતારે એ બધા જ ગયા છે, બધા ઉતારે ગયા છે. અને ઉતારે જઈ અને મહારાજ પણ પોતાના ઉતારે પધારી અને થોડીવાર માટે યોગ નિદ્રાનો સ્વીકાર કર્યો છે. એવી રીતે દશમની રાત પસાર થઈ છે અને હવે એકાદશીનું સવાર મંગળ પ્રભાત થયું છે. અથો નિશા અંતિમયામહ ઉપાગતે નિપુણ બંદિજને સમુદીરિતામ મધુર મંગલ ગીતતિમ પ્રભુદ્રુતમો બોધિ નિશમ્ય સભૂપતે કૃતદ્રઢાસન આત્મની ચાત્મના નિજમલૌકિકમક્ષરતઃ પરમ અચલ રૂપમસૌ પુરુષોત્તમાભિધમ ચિંતયદેક ખંડિતમ ચિંતયદેકમખંડિતમ. સવારના પોરની અંદર એ મંગલ બંદીજનો ભગવાનના કીર્તનો ગાય ભગવાનને જાણે જગાડતા હોય એવો અદ્ભુત. હે પ્રાત ભયો પ્રાણ પ્યારે જાગો ગિરધારી, જાગો ગિરધારી લાલ, જાગો ગિરધારી. હે પ્રાત ભયો પ્રાણ પ્યારે જાગો ગિરધારી. મહારાજ સવારે જાગ્યા છે. બંદીજનો પ્રેમી ભક્તો સંતો ભક્તો કીર્તન ગાયા છે. મહારાજ જાગી મહારાજનું સમગ્ર જીવન જાણે કે આપણા માટે બોધરૂપ હોય. શું કરવું જોઈએ તો મહારાજ જાણે કે આ પુષ્પ દોલોત્સવ છે એ પુષ્પ દોલોત્સવ નથી કેવળ, જાણે કે એક શિક્ષાની શિબિર હોય એમ, અને શિક્ષા આપનારા સ્વયં ભગવાન હોય એમ એ નેતૃત્વ વહન કરનાર સ્વયં એ પોતાના આચરણ દ્વારા શિક્ષા આપનાર એવા ભગવાન પોતે સવારે જાગી પલંગ ઉપર દ્રઢ પદ્માસન વાળી ઘડીક વાર ધ્યાન કર્યું છે. ધ્યાન કર્યા પછી સમગ્ર ભક્તો મહારાજનું જીવન ખુલ્લી કિતાબ જેવો છે. ચોમેર વસતા ભક્તો મહારાજને સહજથી દર્શન કરી શકે છે ચારે બાજુ. નહીતર ઘણીક વખત એવું હોય મઠાધીશના મહંતો હોય ને એનું જીવન એ દિવાલની અંદર એટલે દરવાજાની અંદર જુદું હોય દીવા અને દરવાજાની બહાર જુદું હોય, પણ મહારાજનું જીવન કંઈક જુદું છે. એ ખુલ્લી કિતાબ છે. અને શૌચ વિધિ માટે પણ ભક્તજનો લાવેલા જે જળ છે એ જળથી મહારાજે સ્નાન કર્યું છે. 2 વસ્ત્ર ધારણ કર્યા છે. દર્ભના આસન ઉપર બેસી 5 જગ્યાએ મહારાજ ઉદ્ધપુંડ તિલક ધારણ કરી અને સંધ્યા નિત્ય કર્મનો વિધિ કર્યો છે. ફાગણ સુધી એકાદશી હોવાથી દરેક એકાદશીએ જે રીતે ભગવાનનું પૂજા કરવું જોઈએ એવી રીતે પૂજા વિધિમાં વિશારદ એવા હરીશ શર્મા નામના બ્રાહ્મણો, બીજા પણ અન્ય સાથે બ્રાહ્મણો રહ્યા છે. એ એમની પાસે મહારાજે એકાદશીના દિવસે કરવામાં આવતી શરતો ભદ્ર મંડળની સ્થાપના કરી, રચના કરી, કળશનું સ્થાપન કરી
અને જે મહાપૂજાનો વિધિ છે, ભગવાનના 24 અવતાર મૂર્તિઓનું અંગ દેવોની સાથે જે પૂજા છે, એ પૂજન પણ મહારાજે કરાવ્યું છે. કેવી રીતે? સમગ્ર શિક્ષાનો બોધ પોતાના આચરણ દ્વારા, અને મહારાજ આચરણ દ્વારા બોધ. અને ત્યારે પૂજનની સાથે સાથે કેટલાય સંતો ભક્તો, એ ભક્તો મહારાજના એ ગવૈયા સંતો એ મર્યાદામાં રહી અને વીણા, વાંસળી, મૃદંગ, શંખ, દુંદુભી આદિ અનેક પ્રકારના વાજિંત્રોની સાથે આવેલા જે છે નરનારીઓ ભક્તો એ મંગળ ગીતો ગાઈ રહ્યા છે. અને ભક્તો બ્રાહ્મણો પણ ઉચ્ચ સ્વરે વેદ મંત્રનો ઘોષ કરી રહ્યા છે. ભગવાનની પૂજા વિધિ ષોડશોપચારથી સંપન્ન થઈ છે. અને દશાંગ ધૂપ અર્પણ કરી મહારાજે પૂજાની અંદર, પૂજાના અંતે જે રીતે દાન આપવાનો વિધિ કહ્યો છે, એ જ રીતે મહારાજે એ બ્રાહ્મણોને 100 ગાય, સુવર્ણ, તલ, રૂપાની 100 મુદ્રાઓ, અનંત પ્રકારના આભૂષણો, વસ્ત્રોનું પણ ભગવાને એ દાન કર્યું છે. આવી રીતે ભક્તો મહારાજ એકાદશીના દિવસે એ સવારના સત્રની અંદર એ ભગવાનનો મહાપૂજાનો વિધિ એ સંપન્ન થયો છે. મહારાજ હવે પૂજા સંપન્ન કર્યા પછી ઊંચા સિંહાસન ઉપર બિરાજમાન થયા છે. મહારાજ ઊંચા આસન ઉપર આરૂઢ થયા. ભક્તજનો મહારાજને દંડવત પ્રણામ કરી અને મહારાજે બધા જ ભક્તોને એક મુહૂર્ત પરત કેવળ દર્શન આપ્યા છે. બધા સૌની મર્યાદા પ્રમાણે આસનમાં અર્ધચંદ્રાકારે મહારાજની ચારેય કોર ગોઠવાયા છે. સત્સંગની અભૂતપૂર્વ મર્યાદા. પ્રથમ બ્રહ્મચારીઓ હોય, પછી સંતો હોય, પછી પાર્ષદો હોય, પછી વૃદ્ધ ભક્તો હોય, બ્રાહ્મણ ભક્તો હોય, પછી વૃદ્ધ ભક્તો હોય, ક્ષત્રિયો આદિ, પછી એમ ક્રમશઃ. અને છેલ્લે મર્યાદા પ્રમાણે બેનો ભક્તો પણ આમ ચારે કોર અર્ધચંદ્રાકારે મહારાજની એ બધા ભક્તો સભાની અંદર ગોઠવાયા છે. આ સભાની અંદર મહારાજ એ થોડી જગ્યા રખાવી છે વચ્ચે આવવા જવાના રસ્તા રૂપે. અને ત્યારે રામ પ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ સભાની અંદર આવ્યા છે. અને સભાની અંદર રામ પ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ, ધર્મકૂળ આવ્યું. બીજી બાજુ મુક્તાનંદ સ્વામીદિક સંતો, મયારામ ભટ્ટાદિક ભક્તો, આ બધાનું મહારાજે બધાનું સન્માન કરી આગળ બેસાડ્યા છે. ભક્તો, સભાનો વિવેક એ બહુ સમજવા જેવો હોય છે. પોતે મોટેરા હોય, દરેકને ખબર તો હોય, પોતે મોટેરા હોય તો આગળ ઉચિત સ્થાન લેવું, નાના હોય તો ઘણીક વખત આવું જોઈએ ને વેલા, આમ કહીને આગળ બેસી જાય તો પછી ઘણીક વખત મોટેરા હોય, ઈરાદાપૂર્વક મોડા નથી આવ્યા, પણ ક્યાંક એ એવી અવશ્યના કામકાજમાં રોકાયા હોય ને મોડા આવ્યા હોય તો પછી હવે નાના બધા એ નાનપ અને મોટપ કોને કેવી, પણ ભક્તો છતાંય એ નાના મોટાનો એક લોક દ્રષ્ટિનો પણ વિવેક એ શીખવા જેવો છે. મહારાજે મર્યાદા પ્રમાણે બધાને બિરાજમાન કર્યા છે. આગળ બધા બેસી ગયા ત્યારે પ્રેમાનંદ સ્વામી સંતો વાજિંત્રો સજ્જ કર્યા છે. અને ભક્તો એ સંતો કેવા વાજિંત્રો, વિપંચિકા, મૃદંગ, ઝાંઝ, કાંસા, તાલ, આ વાજિંત્રોના સ્વરના આલાપની સાથે મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીના રચેલા કીર્તનોનું એક મુહૂર્ત પર્યંત ગાન કર્યું છે. એક મુહૂર્ત પર્યંત એ ગાન એ થયું છે. અને અદ્ભુત એવા મુક્તાનંદ સ્વામીના એકાદ પદનો કે જે એ સભાની અંદર ગવાયા હશે, એ સભાની અંદર ગવાયેલા એ મુક્તાનંદ સ્વામીના કીર્તનનો આપણે પણ આસ્વાદ માણીએ, સાંભળીએ મુક્તાનંદ સ્વામીના કીર્તનના શબ્દો. અને એ પણ મહારાજ એકાદશીના દિવસે એ પ્રેમાનંદ સ્વામી આદિક સંતોએ ગાયેલા. મારા બાલાજી શું બાલપદી છે રે, તેનો સંગ સિદ્ધ તજીએ, તે વિના કેને ભજીએ. મારા બાલાજી શું બાલપદી છે રે, તેનો સંગ સિદ્ધ તજીએ, તે વિના કેને ભજીએ.
સન્મુખ થાતા શંકા ન કીજે મરભાલા તણો મેહ વરસે રે સન્મુખ થાતા શંકા ન કીજે જો ભાલા તણો મેહ વરસે રે હંસ જઈ હરિજનને રે મળશે હંસ જઈ હરિજનને રે મળશે કાચી તે કાયા પડશે રે તેનો સંગ સિદ્ધ તજીએ તે વિના કેને ભજીએ સૂડી ઉપર શયન કરાવે તો એ સાધુને સંગે રહીએ રે સૂડી ઉપર શયન કરાવે તો એ સાધુને સંગે રહીએ રે દુરીજન લોક દુર્ભાષણ બોલે રે દુરીજન લોક દુર્ભાષણ બોલે તેનું સુખ દુઃખ સર્વે સહીએ રે તેનો સંગ સિદ્ધ તજીએ તે વિના કેને ભજીએ અમૃતથી અતિ મીઠા મુખથી હરિના ચરિત્ર સુણાવે રે અમૃતથી અતિ મીઠા મુખથી હરિના ચરિત્ર સુણાવે રે બ્રહ્મા ભવ સનકાદિક જેવાય બ્રહ્મા ભવ સનકાદિક જેવા જેના દર્શન કરવાને આવે રે તેનો સંગ સિદ્ધ તજીએ તે વિના કેને ભજીએ નરક કુંડથી નરસું લાગે નરક કુંડથી નરસું લાગે દુરીજનનું મુખ મન મારે મુક્તાનંદ મગન થઈ માંગે વાલા મુક્તાનંદ મગન થઈ માંગે વાલા વાસ દેજો હરી જન મારે તેનો સંગ સિદ્ધ તજીએ તે વિના કેને ભજીએ મારા વાલાજી શું બાલપ
મહારાજે એ કયું પદ હશે? તો મારા વાલાજી શું વાલપ દિશે રે, એ જે પદ છે એ પદનું ગાન એ મુક્તાનંદ સ્વામીના પદનું ગાન એ સભાની અંદર થયું છે. અને સભાનું ગાન એ પદનું ગાન થઈ રહ્યું ત્યાર પછી મહારાજે એમ કીધું કે ભક્તજનોએ આ ગાન અવશ્ય દરરોજ કરવું, આ કીર્તનનું ગાન અવશ્ય કરવું. આવી રીતે મહારાજે એ બધા જ ભક્તોને કહ્યું છે. પછી એક થોડીવાર સમય માટે એ વિશ્રાંતિ લીધી છે ગાયક વૃંદે. અને ફરીવાર મહારાજે ઈશારો કર્યો ને ઈશારા માત્રથી બધા સૌ સમજી ગયા. અને પછી મહારાજે પાછા વાજિંત્રો વગાડવા લાગ્યા છે. વાજિંત્રો વગાડે ત્યારે અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન સ્વયં ભગવાન પોતે એ વાજિંત્રોને વગાડનારા ભક્તોની પ્રશંસા કરતા કરતા એ સૌને અનુરૂપ વસ્ત્રો ઓઢાડી મહારાજ રાજીપો વ્યક્ત કર્યો છે. અને રાજીપો વ્યક્ત કરી મહારાજ પોતે હવે પોતાના આસન ઉપર આરૂઢ થયા છે. બધાઈને ભક્તો, એકાદશીનો દિવસ છે, બધાઈને ભગવાનના પૂજાની ઈચ્છા હૈયામાં વર્તે છે. મને પૂજા કરવા મળે, મને પૂજા કરવા મળે. અને બધા ભક્તો મહારાજના દર્શન માટે, મહારાજે શિક્ષાપત્રીમાં પણ આપણને વિવેક શીખવાડ્યો, ગુરુદેવને રાજાને દર્શને જાય ત્યારે ઠાલે હાથે ન જવું. તો બધા ભક્તો તો ભગવાને બોલાવ્યા છે. અને મારી આ ધન સમૃદ્ધિ એ ભગવાનને અર્થે ક્યાં કામ લાગે? નહીતર તો ફોગટ છે. જેમ ગઢાડીના આંબા શેઠ જેટલું આ સંતોને અર્થે વપરાય છે એ લેખે લાગ્યું ને બાકી તો બધું રાખનું પડીકું છે. એવો ભાવ એ ભગવાનના ભક્તોને સહજ હોય સંતોના યોગના કારણે. ત્યારે ભક્તો અહીં કને એ જે ભક્તો જે છે એ બધા પોતપોતાની સ્થિતિ પ્રમાણે એ કંઈક ને કંઈક લાવ્યા છે ને મહારાજને પૂજા કરવાની ઈચ્છા છે. એટલે ભક્તો આર્તનાદ ભાવે બધા ભક્તોએ પ્રાર્થના કરી, મહારાજ કે સાંભળો સાંભળો સાંભળો, તમે જાજા છો અને તમને અમારી પૂજા કરવાની ઈચ્છા છે. એટલે ગામના જૂથ બનાવી અને ક્રમશઃ આવવું. એક ગામનું જૂથ આવે ત્યારે બીજા ગામનું જૂથ તૈયાર હોય, પછી એ ગામનું જૂથ જે છે સમુદાય છે પૂજા કરી લે, પછી જ બીજા ગામના જૂથે સમુદાયે સંઘે ઊભા થવું. એટલે બધા ભક્તો કીધું મહારાજ અમે તો તમે જેમ રાજી થાવ એમ કરવું છે. અને પછી એ રીતે મહારાજે વળી સ્પષ્ટતા કરી કે કોલાહોલ એ કરવી નહીં. અને ભક્તો કેવો પ્રસંગ હશે, કેવો પ્રસંગ હશે કે મહારાજની જ્યારે પૂજા કરવા માટે ભક્તો આવી રહ્યા છે, કેટલી સામગ્રીઓ લાવ્યા છે. વસ્ત્રો, ચંદન પુષ્પના હાર, સુવર્ણના હાર, એ બધું જ મહારાજને ક્રમશઃ ભેટ કરી રહ્યા છે. એમાં પણ મહારાજ એ પોતાની નાસિકાના અગ્રભાગ ઉપર જમણા હાથની તર્જની આંગળી રાખીને બધાને શાંત કર્યા છે. આપણે જેમ ચૂપ થાવ એમ કહીને આમ, હા, આવી રીતે બધાએ કેટલાક ભક્તો એવા હતા કે એ ઊભા થાય એટલે આમ જેમ ઘણી વખત ઘણાની આદત હોય, લોકમાં તો એવું કહેવાય બહેનો માટે ખાસ પ્રયોગ કરતા હોય કે બહેનો હોય તો ધીમું ધીમું ગુણગુણ કર્યા કરતા હોય. પણ અહીં કને ભક્ત સમુદાયની અંદર પણ જ્યારે અવાજ થતો હતો ત્યારે મહારાજે આવી રીતે બધાને શાંત રહેવા કહ્યું છે. અને ભક્તો એ કેટલી પૂજા થઈ હશે કે આમ મોટો ઢગલો થઈ ગયો, મોટો ઢગલો થઈ ગયો. વસ્ત્રો, અલંકાર, પુષ્પના હારનો ઢગલો થયો છે. અને ભક્તો એ મહારાજ સ્વીકાર કરતા હતા. એની અંદર એક ભગતની સેવા એવી અલૌકિક, એની નોંધ અહીં કને મહારાજે એ લીધી છે. કેવી નોંધ લીધી છે એનો પ્રસંગ પણ અહીંયા લખ્યો છે. મહારાજ જ્યારે આ બધા જ ભક્તો મહારાજને ભેટ અર્પણ કરી રહ્યા છે ત્યારે એમાં એક ભક્ત છે, એનું નામ નિહારચંદ છે. ભક્તોપનિતાન પૃથક કંચુકાદિન નિહારચંદ્રાભિદતુન્નવાય સેવારતોસ્યૈવ વિધાય સદ્યસ્તદ્ધા તદ્ધારણા હસ્તમ ધારયંચ.
નિહારચંદ નામના એક દરજી ભક્તે પોતે પોતાના જાતે, જે ભાવનગરના દરજીની વાત કરીએ આપણે કે જેને હેતના ટેભા લીધા છે, એવા જ કોઈ નિહારચંદ નામના એક દરજી ભક્ત પોતાના હાથે મહારાજ માટે અંગરખું સીવી એની અંદર જે ટેભા દીધા છે એ એવા ટેભા છે કે એક એક ટેભે એની અંદર પ્રેમ ધરબ્યો છે. ભક્તો, મને કે તમને તો કાપડમાં કેવળ સિલાઈનો એ દોરો દેખાય, પણ ભક્તો આ તો ઘટઘટનો યામી અંતર્યામી ભગવાન છે. અને એ એક એક આંસુથી જાણે કે સિંચીને એ ટેભો લીધો હોય, પ્રેમનો ટેભો લીધો હોય એવી ડગલી. અને ભક્તો, એ ડગલી કેવી અદ્ભુત હશે એની કલ્પના કરી શકાય કે મહારાજને અર્પણ કરીને આંખના અશ્રુની સાથે, સિંચેલા પ્રેમની સાથે એ લીધેલો એક એક ટેભો. અને ભક્તો, મહારાજને અર્પણ કરી એના કરતાં પણ મૂલ્યવાન આભૂષણો કેટલા ભક્તો લઈ આવ્યા છે, પણ એ બધા આભૂષણોના બદલે નિહારચંદ નામના એક દરજી ભગત લાવેલા એ પ્રેમની ડગલી મહારાજે સભાની વચ્ચે જ ધારણ કરી છે. મહારાજે પોતે સભાની વચ્ચે ધારણ કરી છે. અને સભાની વચ્ચે એ ધારણ કરી ડગલી મહારાજ હવે એ સભાની અંદર બિરાજમાન થયા છે. અને ભક્તો, મહારાજનો પૂજા વિધિ ચાલે છે. પૂજા વિધિમાં મહારાજ હવે એક એક ઉત્તર દિશાના ભક્તો, એટલે ઉત્તર દિશાના ભક્તોમાં પણ જે ગામના હોય એ રીતે ક્રમશઃ આવે. પછી હવે ભાઈ એ પૂર્વ દિશાના ભક્તો, એટલે પૂર્વ દિશાના ભક્તો ઊભા થઈ ભગવાનના દર્શન માટે આવે. એવી રીતે મહારાજ એક એક ભક્તો, દક્ષિણ દિશાના ભક્તો, તો એ એક એક દિશાના ભક્તો મહારાજ પાસે આવે. મહારાજની ષોડશોપચારથી પૂજા કરી અને પછી મહારાજને કોઈ સફેદ, કોઈ પીળા, કોઈ લાલ રંગના વસ્ત્રો અર્પણ કરે. મહારાજે ઘણા ભક્તોની ઈચ્છા થાય, કારણ કે નિહારચંદ ભક્તની ડગલી ધારણ કરીને એટલે મહારાજ મારું પણ ધારણ કરે એવી ઈચ્છાથી પોતે લઈ આવેલા વસ્ત્ર આભૂષણો મહારાજને જાતે પહેરાવવાનો આગ્રહ રાખે. અરે કોઈ મહારાજના હાથમાં સુવર્ણનું કડું પહેરાવે, કોઈ પગમાં સાંકડા પહેરાવે, કોઈ આંગળીઓમાં રત્નજડિત વીંટીઓ પહેરાવે, અને કોઈ મુગટ મસ્તક ઉપર ધારણ કરાવે, કોઈ કાનમાં હીરાની પંક્તિથી યુક્ત એવા કુંડળ અર્પણ કરે, કોઈ લલાટમાં મોતીઓની માળાની દામડી અર્પણ કરે. આવી રીતે કોઈ મેખલા અર્પણ કરે. અનંત ઉપચારો સાથે સાથે ભોજનની વાનગીઓ પણ એ જે ભક્તો લાવ્યા છે એ એક એક ભક્તો લાવે, ઊભા થઈ અને મહારાજને અર્પણ કરે ગામના. અને ભક્તો, મહારાજનો અર્પણ થાય ને એટલે બધા ભક્તો ભેગા મળી અને જયકારનો નાદ કરે. બોલો સ્વામિનારાયણ ભગવાનની. અદ્ભુત મહારાજ એ પ્રેમી ભક્તોનો ભાવ સ્વીકાર કરે છે. ભક્તો, એક વાત અહીંયા સ્પષ્ટ એ થાય, સુરત મુનિએ પ્રતાપસિંહ રાજાને કથા સંભળાવતા કહે છે, શું આમાં તો એમ લાગે કે કોઈ સુવર્ણના કડા, કોઈ આવી ભારે ભારે વાનગીઓ, પણ ભક્તો મહારાજ છે ને જેટલું કોઈ સુવર્ણનું અલંકાર લઈને આવ્યો હોય ને અને મહારાજ એની ઉપર જે રાજીપો વરસાવે એના કરતાં એ સવાયો રાજીપો. રાજાનો રંક જીવાશ્ચ દરિદ્રા ધનિનોપી ચ તુલ્યા ભક્ત પ્રિયેસ્તે સર્વે સંતિ હરે કિલ. પ્રેમના ભક્તેન પુંસા યત પત્ર પુષ્પમ ફલમ જલમ સ્તુતિ દુર્વાદી વા દત્તમ પ્રીત્યા ગૃણાતિ તત્પ્રભુ. જે કંઈ પણ ભક્ત લાવે એ પુષ્પ, ફળ, જળ એ મહારાજ એટલા જ રંગ હોય કે રાજા એટલા જ ભાવથી સ્વીકાર કરે છે. આ વાત ભક્તો બહુ સમજવા જેવી છે. સમજવા જેવી છે એટલું જ નહીં, પણ જીવનમાં આત્મસાત કરવા જેવી છે. મોટા મોટા ઉત્સવ સમૈયાઓ થાય ને ત્યારે ભક્તો, અમે આ સંદર્ભે એક સંતે જાણ્યું, એક સંત પાસેથી, ત્યારે અમને પણ હૈયામાં આનંદ થયો. કોઈએ સંતને પૂછ્યું કે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, તો વર્તમાન સ્થિતિને જોતા ભક્તો એક સંતે પોતાના હૃદયના ભાવને વ્યક્ત કર્યો. અત્યારે આપણે બહુધા મોટા મોટા ઉત્સવ સમૈયાઓ થાય ને ત્યારે ધનથી સેવા કરનાર હોય ને, મોટો આંક આપ્યો હોય ને, એને આપણે ખૂબ બિરદાવતા હોઈએ છીએ, એની પ્રશંસા ખૂબ થતી હોય. પણ જે ગરીબ માણસ છે
પણ એનું ભજન આસમાનનું છે. પણ આપણે અત્યારે જે સન્માન કરીએ છીએ એ ધનની નાનપ મોટપના આધારે કરીએ છીએ, પણ ભજનની નાનપ મોટપના આધારે કરતા નથી. આ બહુ મોટી ભૂલ છે, બહુ મોટી ભૂલ છે. જેટલું ધનાઢ્ય ભક્તને સન્માન એને ના આપવું એમ નહીં, એને આપવાનું જ છે. પણ ભક્તો એ ધનાઢ્ય ભક્તને એને આમંત્રણ આપ્યું છે, એને માન આપીએ છીએ, એનો સત્કાર કરીએ છીએ. પણ ભક્તો નાનામાં નાનો ભગત એ પણ ચૂકાઈ ન જાય, ચૂકાઈ ન જાય. એનું અનુસંધાન પણ રાખવું જરૂરી છે. એનું કારણ એ છે કે ભક્તો ભગવાન ઘણીક વખત એ જેમ જેતલપુરનો પ્રસંગ છે, અન્ય પણ પ્રસંગો જોવા મળે. એ ધનિક હોય એ તો ધનથી સેવા કરે, પણ ધનાઢ્ય માણસો હોય ને ઘણીક વખત બધામાં હોય એવું હોય છે એમ નથી, એમાં પણ નિર્માની દાસ ભાવે સેવા કરનારા ભક્તો પુષ્કળ છે. પણ ધનના યોગ્ય કરીને સ્વભાવ પણ ઘણીક વખત એ એટલા બધા પાંગર્યા હોય, અને એ સ્વભાવ પાંગર્યા હોય એમાં ધર્મમાં પણ શિથિલતા જોવા મળતી હોય, આચરણમાં પણ શિથિલતા જોવા મળતી હોય. પણ આચરણની શિથિલતા, ધર્મની શિથિલતાને કોરાણે મૂકી પણ એને દાન આપ્યું છે એટલે એના વખાણ કરવા, એની પ્રશંસા કરવી, તો ઘણીક વખત આ પ્રશંસા છે ને એ દુનિયાને ગેરમાર્ગે દોરનારી પુરવાર થાય. એ એટલા માટે કે ભક્તો સમુદાયની અંદર રહેનારા ભક્તોને ખબર છે કે એ આચરણથી કેવા શિથિલ થઈ ચૂક્યા છે, પણ દાન આપે છે એટલે સંતો એની પ્રશંસા કરે છે. અને પ્રશંસામાંથી ભક્તો સમાજની અંદર એક ખોટો સંદેશો જાય કે અહીં તો પૈસાનું પૂજન થાય છે, અને એ પૂજનથી એ સામાન્ય જે ભક્તોનો સમુદાય છે એ ઘણીક વખત સત્સંગના ક્રમથી એ પાછો હટતો જતો હોય છે. અને મહારાજ ભક્તો આટલો બીજો જ પ્રસંગ છે એવો કે આટલા ભક્તોની વચ્ચે પણ એક પ્રસંગ એવો બનેલો, એક ઘટના એવી કે ઉમરેઠની બાજુનું એક ગામ ને ત્યાંના ગરીબ ભગત, અને ગરીબ ભગત પણ વડતાલના ઉત્સવમાં આવેલા. બધા ભક્તો મહારાજને પોતાના ઉતારે પધારવાનું આમંત્રણ આપે, જમાડે મહારાજને. એ ગરીબ ભગતને એમ થાય કે મારું ક્યાં એવું ભાગ્ય કે હું ભગવાનને જમાડી શકું, હું તો અભાગ્યો, આ દરિદ્રતા ગરીબાઈ એ મને ભગવાનની સેવાનો અવસર નથી આપતી. મનમાં મૂંઝવણ થાય, કેવી ગરીબાઈ હશે કે એ પાછું ખાનદાની કેવી કે મહારાજની ક્યાંય ખરાબ ન લાગે ભગવાન સ્વામિનારાયણનું. એટલા માટે એ ભગત મહારાજનું ખરાબ બે ચાર વડતાલની બાજુના બે ચાર ગામડા મૂકી અને દૂરના ગામની અંદર ભિક્ષાવૃત્તિ કરવા જાય. કોઈ ચપટી બાજરાનો લોટ આપે, કોઈ ઘઉંનો આપે, કોઈ જુવારનો આપે, કોઈ મકાઈનો આપે. આમ 5-7 જાતના ધાનના લોટ ભેગા થાય અને પછી લઈ આવે. રસ્તે ચાલતા પાછા વળતા હોય તે કોઈ ખેડૂતે ખેતી કરી નિંદામણ કરીને બહાર કાઢીને પોતાની ખેતરની વાડમાં નાખેલું ઘાસ હોય, એમાં પણ મીઠું ઘાસ જેને આપણે ભાજી કહેતા હોય છે, એ ભિન્ન ભિન્ન પ્રકારના મીઠા ઘાસને એ ખેતરના એ કિનારે મૂકેલું, બહાર કાઢી મૂકેલું, વાડની બહાર કાઢી મૂકેલું જે એ ઘાસ છે એને વીણી લે, ભેગું કરી લે અને પછી લઈ આવે. અને ભક્તો દૂર છેક છેલ્લો ઉતારો એમનો હતો, છેક છેલ્લો ઉતારો એમનો હતો, અને આંખમાંથી આંસુ જાય કે મારું એવું ક્યાં ભાગ્ય કે ભગવાન મારી સેવા સ્વીકાર કરે, મારું એવું ક્યાં ભાગ્ય કે ભગવાન મારી સેવા સ્વીકાર કરે. આ ગરીબાઈ મને ભગવાનની સેવા કરવા નથી દેતી, આવું મનમાં વિચાર આવે. પણ ભક્તો ભગવાન એ ધનાઢ્યની સેવા સ્વીકાર કરે ને ગરીબની ન કરે એવું નથી. ભક્તો મહારાજ એ સંતો ભક્તોના આટલી હજારોની ભીડની વચ્ચેથી પણ એક દિવસ એ ગરીબ ભગતને ત્યાં પધાર્યા. અને મહારાજ એ ગરીબ ભગત એ માંગી આવેલા લોટ એ 5-7 જાતનું ધાન એટલે પંચકણીનો રોટલો એને કહેવાય, એ પોતાના હાથેથી રોટલો થપથપાવે અને તાવડી ઉપર મૂક્યો હોય. બીજી બાજુ એ નાનકડી માટલીમાં 3 પથરા મૂકી આજુબાજુથી બળતણ વીણી અને ચૂલો પ્રગટાવ્યો હોય, અને એની અંદર પેલી ભાજી ધોઈ અને ટુકડા કરીને ક્યાં મસાલાના વઘાર દેવા માટે હોય, પણ એ તો કેવળ પાણીમાં નાખી ઉપર મીઠું જીરું નાખીને બાફવા માટે મૂકી હોય, પથ્થરની શિલા ઢાંકી હોય એની ઉપર. અને મહારાજ એ ભગતને પણ નથી ભૂલ્યા. ક્યાં લાખોની માનવ મેદની, જ્યાં હજારો ભક્તો એ કેટલા ભારે ભારે દક્ષિણા અર્પણ કરતા હોય, એની વચ્ચે પણ મહારાજ એક આ ગરીબ ભગત હોય
એને પણ નથી ભૂલ્યા વડતાલની અંદર. અને મહારાજ એને ત્યાં પધાર્યા હોય, આમ પધારીને મહારાજ એ ભગત મનમાં થાય કે મારા પ્રભુને મારે જમાડવા છે. મહારાજ આવીને કે એમને બહુ ભૂખ લાગી છે, કે કોઈ જમવાનું કે તો અમે જમીએ. ભગતની આંખમાંથી અશ્રુની ધારા વહે. આવો રોટલો કેમ હું મહારાજને કહું, મહારાજ તમે જમો. હયું ભરાઈ આવ્યું, આંખમાં આંસુ આવી ગયા કે બોલી ન શક્યા. મહારાજ બીજી વખત બોલ્યા, જે ઘટઘટનો યામી અંતર્યામી ભગવાન, જેને એ અષ્ટસિદ્ધિ નવનિધિઓ એ પોતાના હૃદયમાં ધારણ કરી રાખે, એ ભગવાન આજે માટીના ઢેફા ઉપર, ગામઠી ભાષામાં કહીએ ને, એના ઉપર બેસી અને મહારાજ એ ભગતની પાસે માંગણી કરે કે અમને ભૂખ લાગી છે, કોઈ જમાડે તો અમે જમીએ. પણ આવું કેમ જમાડાય ભગવાનને? આ વિચાર એ ભગતને હૈયામાં રોકી રહ્યો છે. મહારાજ ભૂખ્યા છે, હું અભાગ્ય જમાડી નથી શકતો, આવું કેમ ભગવાનને જમવા માટે આપું? આંખમાંથી આંસુની ધારા વહે. અને ત્રીજી વખત મહારાજ બોલ્યા, જમવા માટે થાળીએ ક્યાં કાઢવી, વાસણો ક્યાં કાઢવા? અને ત્યાં ભક્તો મહારાજે એ નાનકડી જે કોયડી હતી, જેમાં એ ભાજી બાફા મૂકેલી, પથ્થરની શીલા ઢાંકેલી, એને સેજ ખસેડી. મહારાજ કે ઓ, આ તો અમને ભાવતું ભોજન છે, ભગત અમે થોડું લઈ. આમ મહારાજે માંગ્યું. હવે તો ક્યાંથી થાળી વાટકા વાસણો લાવવા? તો મહારાજે રોટલો ચડેલો, રોટલામાં વચ્ચે ખાડો હોય ને, એમાં પેલી કોયડી નમાવી, અને એ રોટલો જ જાણે કે પડ્યો હોય, વચ્ચેના ભાગમાં શાક, બધી બાજુ કિનારે કિનારેથી બટકું મહારાજ લઈ એ ભાજીમાં બોળી અને મહારાજ જમે. અનંતકોટી બ્રહ્માંડનો નિયંતા વખાણ કરે, આવું તો અમારી મા ભક્તિએ નથી જમાડ્યું, અમારા ભાભી સુવાસીની નથી જમાડ્યું, આવું તો ક્યાં મળે, આવું તો ક્યાં મળે. અને ભક્તો, એ ભગતની સ્થિતિ કેવી હશે? એ ભગતના આંખમાંથી અશ્રુની ધારાઓ વહેતી હતી અને મૂર્તિ હૃદયમાં સોસરી ઉતરી ગઈ. ભક્તો, એ નાનામાં નાનો ગરીબમાં ગરીબ ભક્ત આવે, અને ભક્તો એ મહારાજ એની એટલા જ આદરથી એ જે ભક્ત જે કંઈ પણ લાવ્યો હોય, પત્રમ પુષ્પમ ફલમ વાપી દરિદ્રા અપી પુરુષાહા દદુર યત સ્વીચકાર ભાવ ગમ્ય સીતા, જે આપે મહારાજ સ્વીકાર કરે. રાજાનો રંક જીવાશ્ચ દરિદ્રા ધનિનોપી ચ તુલ્યા ભક્ત પ્રિય સ્યેતે સર્વે સંતિ હરે કિલ. મહારાજને જે કંઈ પણ અર્પણ કરે મહારાજ સ્વીકાર કરે. અને ભક્તો, મહારાજ એ કેટલું સ્વીકાર કર્યું હશે એની કલ્પના કરી શકાય. કે મહારાજે શરીર ઉપર એ કંઈ બચ્યું નહોતું, એટલું મહારાજ એ દાનના અન્ન વસ્ત્રના ઢગલાઓ થયા છે, અને ફળ પુષ્પના ઢગલા થયા છે. અને આ ઢગલાઓની વચ્ચે પણ ભક્તો જ્યારે મહારાજ એ ઘડીક વિશ્રાંતિ લે, વળી પાછું બધા ભક્તો મહારાજની પૂજા કરવા માટે આવે. અને એમાં પણ ભક્તો એ કેવું પુષ્પની માળાઓ લાવ્યા હોય તો મહારાજ હાથ લાંબો કરે, કંઠમાં તો આખો ઢંકાઈ ચૂક્યો હોય, હવે આમાં પહેરાવો, એમાં પહેરાવે, આમાં પહેરાવે. અને આવી રીતે મહારાજ સંપૂર્ણ એ ભક્તોના ભાવને સ્વીકાર કરતા આમ પછી વળી મહારાજ એ તાળીઓ વગડાવી કીર્તન કરાવે, અને ભક્તો પ્રસંગને સગી આંખે નિહાળીએ, હૈયામાં આનંદ થાય એવો ભાવ પ્રસંગ. અને મહારાજ તાળીઓ વગાડી કીર્તન ગવડાવે. અને ભક્તો એ સમયે પણ જેમ કોઈ બહેનો ભક્તો હોય અને દર્શન કરવા ગયા હોય, પૂર્ણિમાનો દિવસ હોય, અને સાથીઓ ભરે ભગવાનની આગળ પોતે પૂનમ ભરવાનો એક ભાવ છે, એવી રીતે આ અવસરે આવેલા બહેનો ભક્તો પણ એ સભાની અંદર હજારો દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. અને પ્રગટાવવામાં આવેલા દીવડાઓની વચ્ચે ધીમે ધીમે ઢળતી સાંજ થવા લાગી. અને હવે સંતો પણ પૂજન કરવા લાગ્યા છે મહારાજનું. અને સંતો જ્યારે પૂજન કરે ત્યારે સંતોએ મહારાજના 108 નામથી મહારાજને પૂજન કર્યું છે. ગોવિંદ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ શંકર શણ પદ્મનાભ, નરાનિરુદ્ધેશ્વર લોકનાથ, હરે મુકુંદાદ્ય નમો નમસ્તે, હરે મુકુંદાદ્ય નમો નમસ્તે.
આનંદ કંદાચ્યુત સુંદરાંગ દયાનિધે માધવ મંગલાત્મન વિષ્ણુ ઋષિકેશ પરાવરેશ પ્રદ્યુમ્ન પદ્માનન તે નમોસ્તુ પદ્માનન તે નમોસ્તુ વિશુદ્ધ મૂર્તે મધુસૂદનાજ દામોદર શ્રીધર સર્વવંદ્ય બ્રહ્મણ્ય દેવાક્ષર પૂર્ણ કામ પ્રભો વિભો નાથ નમો નમસ્તે પ્રભો વિભો નાથ નમો નમસ્તે. ભગવાનના 108 નામથી સ્તુતિ કરી છે અને સ્તુતિ કર્યા પછી એ બધા જ ભક્તો એ મહારાજ પાસે એક પ્રાર્થના કરી છે. મહારાજ, અમે ચાલતા ક્યાંક પડીએ, છીંક આવે, ક્યાંક ઉપરથી નીચે પડીએ, તાવની પીડા આવે, બગાસું આવે, ક્યારેક મૂર્છા અવસ્થા આવે, અમારું મૃત્યુ થાય, ક્યાંક અમે પરતંત્ર હોઈએ, એ ક્યાંક સ્વભાવને પરતંત્ર હોઈએ, ક્યારેક શરીરથી પરતંત્ર હોઈએ, એવા સમયે પણ મહારાજ કેવળ ને કેવળ અમારું મન એ તમારા ચરણારવિંદમાં સ્થિર રહે. અત્યારે જે મૂર્તિ અમારી સન્મુખ બિરાજમાન છે એવું દર્શન થતું રહે. ભક્તો, આ બધી ઘટનાઓ કેવી છે તો કે એ ઘટનાઓ બને ત્યારે માણસને વિસ્મૃતિ હોય. વિસ્મૃતિ હોય એટલે કે ઠેસ વાગે અને કોઈ ઘણા માણસો ગુસ્સો કરે, ઘણા માણસોના મુખમાંથી ગાળ નીકળે, અપશબ્દ નીકળે. તો મહારાજ આ બધા અસ્માકમ સ્ખલને શ્રુતે ચ પતને વ્યાધૌ તથા જૃંભણે મૂર્છાયામ મરણે પીવા વિવશતામ સંપ્રાપ્ય શતામ નિત્યદા ત્વન્નામાન્યખિલાદ દુઃખ નિચય ધ્વંસાતિ શૌર્યાણિ વૈ વાચાયામ વિલસંતુ નિશ્ચલતયા ભક્ત પ્રિય શ્રી હરે ભક્ત પ્રિય શ્રી હરે. પેલો પ્રસંગ છે કુલશેખર આલવારે કે પ્રભુ આ દેહ છોડવાનો પ્રસંગ આવે ત્યારે તો દેહની કેવી અવસ્થા હોય, વાત કફ વધી ગયા હોય, શરીરમાં તાવ હોય, ત્યારે કદાચ તમારું નામ સ્મરણ ન થાય તો બાપ હું પરતંત્ર હોઈશ પણ તમે સ્વતંત્ર છો ને. એવા સમયે પણ આપ અત્યારે જેવા મારી સન્મુખ બિરાજમાન છો ને એવા બિરાજમાન થઈને દર્શન આપજો. એવી પ્રાર્થના, એવો હૃદયનો ભાવ એ સંતો એ સદાકાળ તમારું નામ સ્મરણ થાય, સદાકાળ તમારી મૂર્તિનું સ્મરણ રહે, આવું મહારાજને પ્રાર્થના કરીને ત્યારે મહારાજ પણ રાજી થઈ અને કીધું કે જાઓ જાઓ, તમને આ સંસારમાં ક્યાંય બંધન નહીં થાય. એ બુદ્ધિ, દેહ, ઘર, દ્રવ્ય ક્યાંય તમે આસક્ત નહીં થાઓ. જાઓ, અમે તમારી પર પ્રસન્ન થયા છીએ, તમારો ભાવ અમે પૂર્ણ કરશું. અને ભક્તો એ સંતો ભક્તોએ મહારાજને પ્રાર્થના કરી પોતાની ચિત્તવૃત્તિઓ ભગવાનમાં પરોવી છે. અને હવે સભાની અંદર મહારાજે કેવળ હાથની સાને કરીને બધાને શાંત કર્યા છે. અને શાંત થયા પછી સભાની અંદર હવે ધીર ગંભીર થઈ મહારાજ જ્ઞાનોપદેશ આપે છે, જાગરણ કરવાની આજ્ઞા કરે છે. એ કથા આપણે આગળના સત્રમાં સાંભળશું. અહીંયા કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવ કામધમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ 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 બોલો શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય.